હેલો ફ્રેન્ડ્સ, હું જયશ્રી વી ગોસ્વામી તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મૂળાની ભાજીના મૂઠિયા. તો અહીંયા મેં આ રીતના ભાજી આપણે પહેલાં લઈશું અને આ રીતના બધા જ પાંદડા તોડી લઈશું. તો આપણે એકલા પાંદડા જ લેવાના છે, એને ડંઠલ આપણે સાઈડમાં કરી લઈશું. તો અહીંયા આપણે એકદમ ઝીણી ભાજી જે છે એને એકદમ સમારી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે આ બધી જ ભાજી આ રીતના ઝીણી સમારી લેવાની છે. ફ્રેન્ડ્સ, એકદમ જૂની વિસરાતી આ વાનગી છે, બહુ જ ટેસ્ટી અને બહુ જ સારી લાગશે. અને શિયાળાની ઋતુમાં તો એકદમ અત્યારે બનાવીને રોજ ખાશો તો પણ નાના મોટા બધા જ આ મૂઠિયા ખાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધી જ મેં આ ભાજી કટ કરી લીધી છે. હવે આપણે બીજા વાસણમાં મેં અહીંયા ધોઈ લઈશું. હવે આપણે આને લોટ બાંધવા માટે પહેલાં લઈશું 1 કપ ઘઉંનો લોટ અને અડધો કપ આપણે ચોખાનો લોટ લઈશું. એમાં હળદર લઈશું, પછી લાલ મરચું લઈશું અને અહીંયા ગરમ મસાલો આપણે લઈશું અને થોડીક હિંગ એડ કરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈશું અને અજમો 1/2 ટીસ્પૂન લઈશું અને 2 ટીસ્પૂન જેટલું તેલ આપણે લઈશું અને અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે લઈશું અને અહીંયા થોડોક 1/2 ટીસ્પૂન સોડા એડ કરી લઈશું ને ઉપરથી 1 લીંબુનો આપણે રસ એડ કરી લઈશું. અહીંયા આપણે જે 1 કપ જેટલો મૂળાની ભાજી આપણે જે લીધી છે અને ધોઈને આપણે અહીંયા ઉમેરી લઈશું. હવે એને આપણે બધું જ મિક્સ કરી લઈશું. પહેલાં એકવાર બધું જ મસાલા સાથે આપણે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મિક્સ થઈ જાય એટલે પછી આપણે એમાં થોડુંક પાણી આપણે એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું. તો આ રીતના આપણે થોડું પાણી એડ કરી લીધું છે અને આપણે એકદમ સ્મૂથ એવો લોટ બાંધી લઈશું અને થોડુંક તેલ આપણે લગાવી લઈશું. તો અહીંયા આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. તો હવે આપણે એમાંથી નાના નાના લુઆ લઈશું અને એકદમ નાના મૂઠિયા આપણે બનાવી લઈશું. તો આ રીતના આપણે બધા જ મૂઠિયા આપણે વાળી લેવાના છે અને સાઈડમાં મેં કુકર પહેલેથી સ્ટીમ કરવા રાખી દીધું છે. તો અહીંયા આપણે સ્ટીમમાં બધા જ મૂઠિયા આપણે એમાં રાખી દઈશું અને 15 મિનિટ માટે આપણે એને એકદમ હાઈ સ્લો મીડિયમ ગેસ આપણે રાખીને એને ચડવી દઈશું. તો આપણા મૂઠિયા એકદમ ચડી ગયા છે. તો અહીંયા આપણે બધા જ મૂઠિયા બહાર કાઢી લઈશું અને થોડુંક ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય એટલે આપણે આવી રીતે નાના નાના પીસીસમાં આપણે એને કટ કરી લઈશું બધા જ મૂઠિયા. તો ફ્રેન્ડ્સ, આપણા બધા જ મૂઠિયા આપણે આ રીતના કટ કરી લીધા છે મેં અને હવે આપણે એનો વઘાર કરી લઈશું. તો અહીંયા 2 ટીસ્પૂન કઢાઈમાં તેલ આપણે લઈશું, એમાં આપણે રાઈ એડ કરી લઈશું અને સફેદ તલ અને અહીંયા આપણે બધા જ મૂઠિયા આપણે ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું બધું જ. તો ફ્રેન્ડ્સ, આપણા મૂળાની ભાજીના મૂઠિયા તૈયાર છે. તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી અને સારા બને છે ફ્રેન્ડ્સ. અને તમને મને કમેન્ટમાં જણાવજો કે તમે કોણે આ મૂઠિયા ખાધા હશે, મને કમેન્ટમાં જણાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગે મને જણાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.